હાલો પગે લાગુ લો છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? કેવી રીતે છેડતી કરી હમણે? નહીં, કેવી રીતે છેડતી કરી હમણે? છેડતી હરિયાળીનું બધું કે છે, મેં કીધું પગે લાગુ તમને લો, પગે લાગુ લો। તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગોપાલભાઈ ઇટાલિયાએ રાતોરાત સાહેબ દુનિયા જીતી લીધી। જે આ મિત્રો રાતોરાત દુનિયા જીતી લીધી, ત્યારબાદ ગોપાલભાઈ ઇટાલિયા માટે રાતોરાત પારણું લાવ્યું અને પારણામાં ગોપાલભાઈ ઇટાલિયાને ઊંઘાડીને પારણું આમ ઝુલાવ્યું કે વાહ મારો વાહ ગોપાલ। ગોપાલભાઈ ઇટાલિયાને પારણામાં ઝુલાવ્યા સાહેબ। હવે શા માટે મિત્રો આવું થયું? અને ગોપાલભાઈ ઇટાલિયા એટલે વિસાવદરના ધારાસભ્ય, બરોબર? હવે વિસાવદરના ધારાસભ્ય અને પોલીસવાળા બેન કે જેમની વચ્ચે મિત્રો શું હતી એ મેટર, અને ત્યારબાદ શા માટે વિસાવદરના ધારાસભ્ય કે જે પોલીસવાળા બેનને પગે લાગ્યા? વિસાવદરમાં મિત્રો ટેકાના ભાવે મગફળી ખરીદીમાં પૈસા લેતા ગુંડાઓને રોકવા ગયેલા આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તા ઉપર છેડતીની ફરિયાદ મિત્રો ખોટી રીતે દાખલ થઈ ગઈ હતી, અને ત્યારબાદ એ કાર્યકર્તાઓએ ગોપાલભાઈ ઇટાલિયાને જાણ કરી કે અમારી ઉપર ખોટી કાર્યવાહી થઈ ગઈ। ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા 4-5 કે જે અરજી પણ આપીને ત્યારબાદ પોલીસવાળા બેન પાસે ગયા, તેમને ઘણું બધું સમજાવ્યું અને બેને પણ ગોપાલભાઈ ઇટાલિયાને સમજાવ્યું। ત્યારબાદ ગોપાલભાઈ ઇટાલિયા એટલા બધા ગુસ્સે થયા કે સાહેબ ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈ ઇટાલિયા કે જે સાહેબ જે પોલીસવાળા બેન હતા એ પોલીસવાળા બેનના પગે પડી ગયા અને એમનું માથું પોલીસવાળા બેનના પગમાં ઝુકાવી, ત્યારે પોલીસવાળા બેન એ જગ્યા છોડીને પોતાની ગાડી તરફ જવા મળ્યા। આ સૌથી મોટા સમાચાર। હવે મિત્રો આ થયું કે મેં તમને કહું, કેમ કે વિસાવદરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં પૈસા લેતા ગુંડાઓને રોકવા મિત્રો ગયા હતા, બરોબર? રોકવા જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ ગયા હતા ને એમની ઉપર જ ફરિયાદ દાખલ થઈ ગઈ ખોટી રીતે। એટલે ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈ ઇટાલિયાની એન્ટ્રી થઈને ત્યારબાદ ગોપાલભાઈ ઇટાલિયા કે જે પોલીસવાળા બેનને પગે લાગ્યા કે બેન હવે તો તમે સમજો, હવે તો થોડા ભગવાનથી ડરો, આ રીતના એમને શબ્દો વાપરી અને ત્યારબાદ સાહેબ ક્યાંક ને ક્યાંક એ પોલીસવાળા બેનને પગે લાગ્યા અને ત્યારબાદ એ બધા એકબીજાથી છૂટા પડી ગયા અને ત્યારબાદ સોશિયલ મીડિયાની અંદર પણ વિડીયો વાયરલ થઈ ગયો। હવે તમે શું કહેશો સાહેબ આવા ધારાસભ્ય વિશે? એક ખેડૂતો માટે જો આવું સારું કામ કરતા હોય ટેકાના ભાવે તો સાહેબ દિલથી બે શબ્દો લખજો, ના કે આપણે ખેડૂત કહેવાય જ નહીં સાહેબ। કેમ કે જ્યારે આપણને કોઈ સપોર્ટ કરે અને એના જ આપણે વખાણ ન કરીએ, એને સપોર્ટ ન કરીએ તો સાહેબ આપણો કોઈ મતલબ નથી થતો। દિલથી કમેન્ટ કરજો, કેમ કે આ ગોપાલભાઈ ઇટાલિયા લડતા હોય તો સાહેબ તમારી માટે લડે હો, તમને સારા ભાવ અપાવવા માટે લડી રહ્યા છે, તમારું અનાજ મફતમાં ના જાય ને એ માટે સાહેબ લડી રહ્યા છે। તો દિલથી આજે દરેક ખેડૂત ભાઈઓ કોમેન્ટ કરજો। બસ આજ માટે આપણે આટલું જ રાખીએ।